ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેથી 24 કલાકમાં ડેમની સપાટી 2.83 મીટર વધી છે અને પહેલીવાર 132.80 મીટર પર પહોંચી. હાલ ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ 80% ભરાયો છે, ત્યારે ડેમના આવતીકાલે દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. 95,000થી 2 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી શકે છે. આવતીકાલે વહેલી સવારે ડેમના દરવાજા ખોલાશે. તો નર્મદા ડેમમાં સતત પાણીની આવકથી વડોદરા જિલ્લામાં પ્રશાસન સતર્ક છે. ઢાઢર અને નર્મદા નદીના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ. ઢાઢર નદીના 36 અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામના લોકોને તાકીદ કરાઈ. ઢાઢર નદીના કિનારે આવેલા ડભોઈ તાલુકાના નવાપુરા, રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપુરા, બહેરામપુરા અને કરજણ તાલુકાના ખેડા, હરસુડા, પિંગલવાડા, માનપુર, સુરવાડા, સંભોઈ, વિરજય ગામને એલર્ટ કરાયું છે. પાદરા તાલુકાના વણછરા, કોટાણા, શહેરા, સદાદ, કોટવાડા, વાસણારેફ, નેદરા, તો વડોદરાના તલસટ, ચિખોદરા, અલ્હાદપુરા, ધનિયાવી, શાહપુરા, રાઘવપુરા, પાતળવેણી, વડદલા, અજીતપુરા, પોર, રમણગામડી, ગોસિન્દ્રા, ઉટિયા, મેઢાદના ગ્રામજનોને પૂરની બાબતે સાવચેતી અને તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી છે.